નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝના વિશેષ કાર્યક્રમમાં. આપની સાથે હું છું શિવાની. આજે છે પરિણામનો દિવસ, એટલે કે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના પરિણામનો દિવસ. મતદારોએ પોતાનો મિજાજ બતાવ્યો અને મતદારોએ જે પ્રકારે મતદાન કર્યું છે અને 2021ની સરખામણીએ જે 2 થી 3% જેટલું વધુ મતદાન થયું છે. પરંતુ આ બધાની વચ્ચે એક મહત્વની વાત એ કરવામાં આવે કે જે મતદાન થયું છે તેમાં ક્યાંક ને ક્યાંક અસંતોષ પણ જોવા મળ્યો છે, કારણ કે મોટાભાગના લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ જ નથી કર્યું છે. એક નિરસતા બતાવવામાં આવે. જોકે જેણે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું છે, આજે એ જ ઉમેદવારોનું જે ભાવિ જે છે તે ઈવીએમમાં કેદ થયું હતું, અને આજે એ ભાવિ જે છે તે ખુલશે અને ખબર પડશે કે કોને કેટલી બેઠકો મળી છે અને ક્યાં આગળ કોને બેઠકો કેટલી ફાળે ગઈ છે. પરિણામની આજે વાત કરીએ તો ઘણી આપણે રસાકસી જોઈ, દરેક પક્ષો વટે એડી ચોટીનું જોર જોયું અને રિઝલ્ટના દિવસ એટલે કે આજે જ્યારે પરિણામનો દિવસ છે ત્યારે પરિણામના દિવસે પણ જોવા મળશે કે કેટલી ટક્કર જોવા મળી શકે છે. 2021ની સરખામણીએ 2026ની આ ચૂંટણીમાં કેટલો તફાવત આવી શકે છે. આપણી સાથે વધુ વાત કરવા માટે જોડાઈ ચૂક્યા છે રાજકીય વિશ્લેષક જયેન્દ્ર બ્રહ્મભટ્ટ. જયેન્દ્રજી, સ્વાગત છે આપનો કાર્યક્રમમાં. જયેન્દ્રજી, જે રીતે આજે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીનું પરિણામ, અને કહેવાય છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એટલે કે વિધાનસભા ચૂંટણી પહેલાની સેમિફાઇનલ, ત્યારે આજના પરિણામને આધારે નક્કી થતું હોય છે કે આવનારી ચૂંટણીમાં કોની સત્તા પર પકડ વધુ મજબૂત બનશે અને કોની પકડ ઢીલી થશે. ત્યારે આજના જે થોડાક સમયમાં જે આપણે મતગણતરી શરૂ થઈ ચૂકી છે અને ખાસ જેમાં પણ વાત કરીએ કે થોડાક કલાકોમાં જ આપણને રુઝાન આવી જશે કે પરિણામ કઈ રીતે કઈ દિશામાં સ્પષ્ટ થઈ રહ્યું છે. તે પૂર્વે જો વાત કરવામાં આવે તો શું લાગી રહ્યું છે આપને એક રાજકીય વિશ્લેષક તરીકે આ વખતના પરિણામમાં? બહુ વન વે પિક્ચર ચાલે છે. એમાં કોઈ વિશ્લેષણ કરવાની ઘણી જગ્યાએ જરૂર છે જ નહીં. એનું કારણ છે કોઈ પણ પાર્ટીને, રાજકીય પાર્ટીની સત્તા માટે એની જોડે સબળ સંગઠન જોઈએ. સંગઠનમાં ભાજપની કમ્પેરિઝન કોઈ પાર્ટી કરી શકે એમ નથી. અને એક પાર્ટી હતી એનું અસ્તિત્વ પૂરું થઈ ગયું. કલકત્તામાં, વેસ્ટ બેંગાલમાં સીપીઆઈ કેડર બેઝ એટલી જોરદાર પાર્ટી હતી કે એને સત્તા 27-28 વર્ષ સુધી કન્ટિન્યુઅસ સંભાળી. ત્યાર પછી ગુજરાતમાં જુઓ કે દેશમાં જુઓ, રાજકીય પાર્ટીઓ છે ઘણી બધી નાની મોટી કે પરિવારની પાર્ટીઓ, પણ સંગઠન એનું જોઈએ, જે કેડર બેઝ કાર્યકર્તાઓ કે હોદ્દેદારો કે એનું સંગઠન એ ક્યાંય જોવા મળતું નથી. એનો મોટામાં મોટો ફાયદો ભાજપને મળે છે. 2 સીટથી શરૂ થયેલી લોકસભાની સીટોથી 300 સુધી પહોંચી જાય છે. આ એક સંગઠનના માધ્યમથી જ કોઈ પણ પાર્ટી સત્તા પ્રાપ્ત કરે છે. એટલે ગુજરાત અહીંનું એક લિટમસ ટેસ્ટ છે. ગુજરાત રાજકીય લેબોરેટરી છે અને એના કારણે ખબર પડી જાય છે કે આ વસ્તુનો અણસાર આવો થઈ રહ્યો છે. કોંગ્રેસના માટે ખાટલે કોડી રહી કે કોંગ્રેસ પાર્ટીના કમિટેડ વોટર્સ છે, વિચારધારાથી વળેલા લોકો છે, પરંતુ એના સંગઠનમાં જ અત્યાર સુધી વર્ષોથી જુદા જુદા જૂથો હતા અને જૂથોના આંતરિક મતભેદોના કારણે તમે જુઓ કે કોંગ્રેસ ક્યાંય ને ક્યાંય કોંગ્રેસના ઉમેદવારને જ હરાવવા ફરતી હોય છે. ક્યાંક અત્યારે થોડો સુધારો થયો છે, પણ આફ્ટર ઓલ બધું એકનું એક જ થઈ જાય છે કે ક્યાંક એક થીગડો મારે તો બીજું ફાટી જાય છે. એ પરિસ્થિતિ કોંગ્રેસની છે. આપની વાત કરીએ, આપ માત્ર ને માત્ર થોડું સૌરાષ્ટ્રમાં આવ્યું છે અને થોડું સુરતમાં આવ્યું છે. સુરતમાં આવ્યું છે એક વિસ્તારમાં આવ્યું છે જ્યાં આગળ સૌરાષ્ટ્ર વાસીઓ રહે છે. એટલે બેઝિક જોવા જઈએ તો સૌરાષ્ટ્રના ચોક્કસ જ્ઞાતિના મતદારો કે ચોક્કસ વિસ્તારના લોકો સાથે આપનું એટેચમેન્ટ થોડું વધારે છે અને હું માનું એની અસર થોડી ચૂંટણીમાં જોવા મળશે. બિલકુલ. અને જયેન્દ્રજી, 2021ની વાત કરવામાં આવે તો 90% સીટ ઉપર ભાજપનો દબદબો હતો, કેસર્યો હતો 90% સીટ ઉપર. ત્યારે આ વખતે પણ કંઈક એવી જ આશંકા જોવા મળી રહી છે. 15 મહાનગરપાલિકાઓની વાત કરીએ તો મહાનગરપાલિકાઓમાં શું જોવા મળી રહ્યું છે? આમ તો જોવા જઈએ તો શહેરો કરતા ગામડાઓમાં વધુ મતદાન થયું છે. તો હાલ અત્યારે જે પણ પ્રકારની પરિસ્થિતિ છે અને જે પણ બિલકુલ. અને જે રીતે પણ અત્યારે જે રીતે આ દ્રશ્યો જોઈ શકાય છે કે મતગણતરી શરૂ થઈ ચૂકી છે, પરંતુ તે પૂર્વે અમદાવાદ ખાતે અત્યારે જે હોબાળો થયો છે, ખાસ અત્યારે સીધા લાઈવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં આગળ મતગણતરી શરૂ થવાની છે ત્યાં આગળ આ હોબાળો થયો છે. મોટી સંખ્યામાં અહીંયા આગળ કાર્યકર્તાઓ એકત્રિત થયા છે અને અહીંયા આગળ જે હોબાળો થયો છે ત્યારે પોલીસ સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.
ખાસ કરીને જે આ દ્રશ્યો જોઈ શકાય છે, જેમાં આજે મતગણતરીનો દિવસ છે, આજે પરિણામનો દિવસ છે, પરંતુ આ પરિણામ પહેલા જ જે આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે, પોલીસના ચુસ્ત બંદોબસ્ત છે, પરંતુ ત્યાં આગળ જે આ પ્રકારની પરિસ્થિતિ છે, કાર્યકર્તાઓ જોવા મળી રહ્યા છે, કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા હોબાળો કરવામાં આવી રહ્યો છે, જે નારા લગાવવામાં આવી રહ્યા છે, અને ખાસ કરીને વિરોધ અહીંયા આગળ જોવા મળી રહ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લોકશાહીનું આ પર્વ ગણવામાં આવે છે, પરંતુ લોકશાહીના પર્વમાં જે આ પ્રકારના જ્યારે દ્રશ્યો સામે આવતા હોય તો ચોક્કસથી લોકશાહી માટે એક ખતરો ગણવામાં આવતો હોય છે. પરિણામનો દિવસ હોય અને પરિણામના દિવસે જ્યારે આવા પ્રકારના દ્રશ્યો આપણે જોઈએ છે, ત્યારે એ સવાલ થતો હોય છે કે પરિણામના દિવસે આવા પ્રકારના જ્યારે દ્રશ્યો સર્જાય છે, ત્યારે કેટલી એને નુકસાન પહોંચતું હોય છે. ખાસ રાજકીય ગરમાવો તો જોવા મળતો હોય છે ચૂંટણી પહેલા, પરંતુ જ્યારે ચૂંટણી સમયે આવા પ્રકારની પરિસ્થિતિ સર્જાય ત્યારે એ સવાલ ઉભો થાય છે કે શા કારણે આ બધી જે વસ્તુ છે તે થઈ રહી છે. પરિણામનો દિવસ છે, આજે રિઝલ્ટ જે આવવાનું છે, અને સ્પષ્ટ થશે ચિત્ર કે કોને ક્યાં આગળ કેટલી બેઠક અને કોનો કેટલો દબદબો જોવા મળે છે, તો કોના માટે અસ્તિત્વની આ જંગ છે. પરંતુ આ પરિણામના પૂર્વેના આ દ્રશ્યો તો બિલકુલ આપણે જે રીતે અહીંયા આગળ હોબાળો થઈ રહ્યો છે, અને અમારા સંવાદદાતા અનિલ પાટીલ ત્યાંથી લાઈવ જોડાઈ ચુક્યા છે, તેમની પાસેથી વાત મેળવીશું. અનિલ, જે રીતે અત્યારે મતગણતરી શરૂ થવાની છે, અત્યારે મતગણતરીનો છે, પરંતુ આ પરિણામ પૂર્વે જે અત્યારે હોબાળો થઈ રહ્યો છે, શું છે ત્યાંની વિગતવાર માહિતી? સેવાની વાત કરવામાં આવે તો અત્યારે હાલ ગુજરાત કોલેજ ખાતે અમદાવાદમાં 21 વોર્ડની મતગણતરી અહીંયા હાલ શરૂ થશે ટૂંક સમયમાં. અત્યારે હાલ બેલેટની શરૂઆત થઈ છે અને ત્યારબાદ ઈવીએમ મશીન ખુલશે, પરંતુ એમાં ખાસ જોવા જઈએ તો જે પ્રકારે વોટિંગ વખતે 100 મીટરનો એક ક્રાઇટેરિયા મૂકવામાં આવેલો, 100 મીટરની હદની અંદર કોઈ પણ પાર્ટી પોતાનો પ્રચાર ન કરી શકે. બીજેપીનો કે તો કોંગ્રેસનો કે તો કોઈ બી એક પક્ષ હોય એના કોઈ પણ સિમ્બોલ ન હોવા જોઈએ. ત્યારે અત્યારે હાલ જે મત ગણતરી જે કાઉન્ટર છે ત્યાં કોંગ્રેસના કાર્યકર્તાઓ જે છે એ ખેસ કરીને આવ્યા હતા. આમ આદમી પાર્ટીના પણ કેટલાક કાર્યકર્તાઓ જે છે એ આમ આદમી પાર્ટીનો ખેસ કરીને આવ્યા હતા, જેને લઈને ભાજપના કાર્યકર્તાઓએ વિરોધ કર્યો હતો કે અહીંયા જયારે મત ગણતરી ચાલતી હોય ત્યારે કોઈ પાર્ટી જે છે પોતાનો સિમ્બોલ લઈને ન આવી શકે, અને એને લઈને અત્યારે હાલ જે છે વિરોધ કરવામાં આવ્યો હતો. અને હાલ જે છે એ પોલીસ તંત્ર દ્વારા એ શાંત કરવામાં આવ્યું છે, પરંતુ કોઈ પણ પક્ષ જે છે એ પોતાના સિમ્બોલિક સાથે મત ગણતરી સેન્ટર ઉપર આવીને કઈ રીતે ફરી શકે એનો પ્રશ્ન અત્યારે હાલ ઉઠી રહ્યો છે. બિલકુલ. અને અનિલ, જે પ્રકારના અત્યારે આ દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે, પોલીસ તો કેટલો ચુસ્ત બંદોબસ્ત છે, કોઈ આ ઘટના જે છે તે વધુ ગંભીર ના બને તે માટે શું પૂરતું ધ્યાન આપવામાં આવી રહ્યું છે? જી બિલકુલ, પોલીસ તંત્ર દ્વારા એની તકેદારી રાખવામાં આવી રહી છે, અને ખાસ કરીને જયારે પણ અંદર પ્રવેશ કરવામાં આવે છે, કેમ્પસની અંદર જયારે એન્ટર થાવ છો ત્યારથી ચેકિંગથી લઈને દરેક વસ્તુની બાબત ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. કાર્યકર્તાઓ અત્યારે ઉમેદવારો જે છે એમનો અંદર પ્રવેશ થઈ ગયો છે. અંદર જેમ જેમ મતગણતરી થશે એમને જેટલા રૂમો ખુલશે રૂમ પ્રમાણે અંદર જે ઉમેદવાર છે એમને પ્રવેશ આપવામાં આવશે, અને એમની સામે જે છે ઈવીએમ ખોલવામાં આવશે. પરંતુ હાલ જે છે અંદર જતી વખતે મોબાઈલ અંદર ન લઈ જવામાં આવે, સીસીટીવી રાખવામાં આવ્યા છે, અને તેની સાથે જ કાર્યકર્તાઓ જેટલા છે એ કોંગ્રેસ હોય, ભાજપ હોય કે કોઈ પણ પાર્ટીના હોય, ટ્રેક પર પણ નજર રાખવામાં આવી રહી છે કે કોઈના પણ દ્વારા કંઈ પણ એવી હરકત ન કરવામાં આવે જેના કારણે અહીંયા જે છે અવ્યવસ્થા સર્જાય. હાલ તકેદારી રાખવામાં આવી. બિલકુલ. અને ખાસ કરીને મતગણતરી જે 9 વાગે શરૂ થવાની હતી તે શરૂ થઈ ચૂકી છે. અત્યારે સૌ પ્રથમ બેલેટ પેપરની અત્યારે મતગણતરી થશે. ત્યાં ખાસ વાત કરવામાં આવે કે જે આ ગુજરાત કોલેજના દ્રશ્યો આપણે સામે આવી રહ્યા છે, કેટલી આ ગંભીર બાબત કહી શકાય. પરિણામનો દિવસ છે તે પૂર્વે આ પ્રકારની પરિસ્થિતિ જ્યારે સર્જાતી હોય ત્યારે શું અત્યારે ત્યાં વિરોધ થઈ રહ્યો છે, શું કહેવામાં આવી રહ્યું છે ત્યાં ઉપસ્થિત કાર્યકર્તાઓ દ્વારા? જી, અત્યારે કાર્યકર્તાઓ દ્વારા એની જ વાત કરવામાં આવી કે સિમ્બોલિક ને લઈને વાત કરવામાં આવી. અત્યારે તો જો કે પોલીસ દ્વારા શાંત કરવામાં આવ્યું છે, અને કાર્યકર્તાઓ જે હોબાળો કરતા હતા કે જે કાર્યકર્તાઓ દ્વારા એમને અત્યારે હાલ બહાર મોકલવામાં આવ્યા છે, અને એ પરિસર કેમ્પસમાંથી એમને બહાર કાઢવામાં આવ્યા છે, અને બાકીના જે ઉમેદવારો જે હતા એમને જ ફક્ત રાખવામાં આવે છે. એના સિવાયના જેટલા કાર્યકર્તાઓ છે એમને બહાર મોકલવામાં આવ્યા છે કે જેથી અવ્યવસ્થા ન સર્જાય. તો અત્યારે હાલ જે છે માહોલને શાંત કરવામાં આવ્યો છે. આભાર અનિલ સમગ્ર માહિતી આપવા બદલ. તો જે રીતે અત્યારે ગુજરાત કોલેજના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે કેસ બાબતે ભાજપ કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો,
તો આપણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના જે પરિણામની વાત કરી રહ્યા છે, જયેન્દ્રજી આપણી સાથે જોડાયેલા છે. જયેન્દ્રજી, આપે પણ જે રીતે જોયું કે આજે પરિણામનો દિવસ છે અને પરિણામનો દિવસ પૂર્વે જ જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાતી હોય, અત્યારે મતગણતરી શરૂ થવાની છે, તે પૂર્વે જ્યારે આવા દ્રશ્યો સામે આવતા હોય છે ત્યારે આ આક્ષેપ પ્રત્યાક્ષેપ આપણે ચૂંટણી દરમિયાન તો જોતા હોઈએ છીએ, પરંતુ પરિણામના દિવસે પણ જોવા મળશે તે સૌ માટે એક આશંકા અને ખાસ કરીને સૌ માટે ચોંકાવનારી બાબત પણ કહી શકાય. આજે પરિણામનો દિવસ છે ત્યારે વાત કરીએ કે જ્યારે પણ આપણે પરિણામની વાત કરીએ 2021માં 90% એવી ભાજપની ભગવો લહેરાયો હતો. આ વખતે શું લાગી રહ્યું છે? મહાનગરપાલિકાઓની આપણે વાત કરી રહ્યા હતા કે મહાનગરપાલિકાઓમાં કોનો દબદબો જોવા મળી શકે છે? મહાનગરપાલિકામાં બે મહાનગરપાલિકાના રિઝલ્ટ થોડા અપસેટ મને લાગે છે. અપસેટ એટલે કે નંબર ઓફ સીટનો વધારો થાય ને ભાજપની નંબર ઓફ સીટ ઓછી થાય. કેમ કે વડોદરા અને સુરત બંને ત્યાં આગળ પરિસ્થિતિ એવી હતી કે પ્રજા ઘણા બધા પ્રશ્નોથી લાંબા સમયથી પરેશાન રહી. ત્યાં જેમ કે બરોડામાં આપણે જોવા જઈએ તો વિશ્વામિત્રીનું પાણી દર ચોમાસામાં સિટી વિસ્તારમાં ભરાઈ જાય છે, નજીકના વિસ્તારોમાં ભરાઈ જાય છે અને એનો જે નિકાલ કરવાની વિશ્વામિત્રી માટેનો પ્રોજેક્ટ સરકારે તાત્કાલિક ધોરણે રજૂ કર્યો, પણ એનાથી સોલ્યુશન નથી આવતો. કેટલાક મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચારની ઘટનાઓ બહુ મોટી બની છે. એમાં બરોડામાં પેલી સિસોટી ખરીદીનું કૌભાંડનું ચર્ચાનો મુદ્દો બન્યો છે. એવી રીતે સુરત વિસ્તારમાં આપી ગઈ વખત જીતી નથી, એમને અડધા ઉમેદવાર ભાજપમાં જોઈન થઈ ગયા કે નીકળી ગયા બાપમાંથી. પરંતુ હજુ પણ આપના કાર્યકર્તાઓ ત્યાં આગળ કામ કરે છે, એક્ટિવલી કામ કરે છે, પ્રજા માટે કામ કરે છે અને એના કારણે આપનો એડવાન્ટેજ સુરતમાં સારો મળે એવું છે. બીજી બાજુ ભાજપમાં સુરત ખાતે કેટલાક નેતાઓના આંતરિક મતભેદોના કારણે પણ મારા તારાની ઉમેદવારોની પસંદગી થઈ હોવાની ચર્ચા થઈ રહી છે અને એના કારણે એવું બને કે ક્યાંક ઉમેદવારોના પરફોર્મન્સ વીક પડી જાય અને ભાજપ જીતની લીડિંગમાં આવી શકે છે, પણ સીટ તો વધઘટ થઈ શકે છે. બિલકુલ. અને 2021ની આપણે વાત કરીએ તો કોંગ્રેસ માટે પણ એટલું જ અઘરું હતું બેઠકો મેળવવા માટે. અને જ્યારે પણ અમિત ચાવડાની વાત કરવામાં આવે તો તે સમયે પણ કોંગ્રેસની કમાન જ્યારે 2021ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ હતી ત્યારે પણ અમિત ચાવડાના હાથમાં હતી અને અત્યારે પણ અમિત ચાવડાના જ હાથમાં છે. ત્યારે શું થઈ શકે છે? આ વખતે ગેરહાજરી પણ કોંગ્રેસની જોવા મળી છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં. ત્યારે જો કોંગ્રેસના બધા દિગ્ગજ નેતાઓ ઝોન બેઝ જોવા જઈએ કે ભાઈ સૌરાષ્ટ્રના પોરબંદર, જુનાગઢ, દરિયાકાંઠાના વિસ્તારમાં અર્જુનભાઈ મોઢવાડિયા જેવા સશક્ત અને કદ્દાવર નેતા હતા, એ ભાજપમાં પછી આવી ગયેલા છે. એવી જ રીતે ઉત્તર ગુજરાતમાં તમે જોવા જાઓ તો સીજે ચાવડા, નરેશ રાવલ એ લોકો બધા ભાજપમાં આવી ગયા છે. જેની બેન બનાસકાંઠામાં મજબૂત કામ કરી રહ્યા છે, એની અસર થોડી મહેસાણા જિલ્લામાં છે, થોડી અસર પાટણમાં છે કિરીટભાઈનું કામગીરીના કારણે. પણ જે સત્તા માટે પ્રયત્નો કરવા જોઈએ, કાર્યકર્તાઓમાં જોશ ભરવો પડે, કાર્યકર્તાઓ માટે કાર્યક્રમો આવવા પડે, એ બધા જ કાર્યક્રમો આપવામાં મોવડી મંડળથી માંડીને આપણને કાર્યકર સુધી નિષ્ફળ રહ્યા છે. અને એનું ભોગ સૌથી વધારે એવા કાર્યકરો લેવાય છે જે કાર્યકર બહુ સારો, ગુણવાન, ચારિત્રવાન અને પાર્ટીને સમર્પિત છે, પરંતુ એક પાર્ટીમાં બેસી રહેવાના કારણે, એક પાર્ટી જોડે એની વફાદારી રાખવાના કારણે રાજકીય રીતે એની પ્રગતિ નથી થતી અને એના કારણે સમાજનો એક સારો વ્યક્તિ આપણે પ્રાપ્ત કરવામાં ચૂક થઈએ છીએ. કેમ કે નગરપાલિકા હોય કે મહાનગરપાલિકા હોય, પ્રજા જાણે છે કે કોણે કેટલા ખિસ્સા ભર્યા છે અને આ છાપના કારણે સારા કાર્યકર્તાઓ, સારા નેતાઓ લોકો થોડા દૂર રહે છે. પણ આવા સમયે જો એ લોકોને એક પ્રવાહમાં લેવામાં આવે તો હું એવું માનું કે રાજકીય રીતે કે લોકશાહીની તંદુરસ્ત પ્રણાલિકા માટે આ બધું જરૂરી રહે છે. જયેન્દ્રજી, શહેરો અને ગામડાઓમાં આ વખતે મતદારોનો જે પ્રકારનો મિજાજ જોવા મળ્યો છે ત્યારે આ જે બંને શહેરો અને ગામડાઓ વચ્ચે જે તફાવતની પેટર્ન જોવા મળતી હોય છે, કેટલી બધી અસર આ જે કરી શકે છે પરિણામો ઉપર? કારણ કે શહેરો કરતા ગામડાઓમાં પરિણામ જે છે તે વધારે સ્પષ્ટ આવતા હોય છે, કારણ કે ત્યાં આગળ મતદાન પણ વધુ થયું છે. તો આ જે તફાવતની પેટર્ન જોવા મળે છે, કોના માટે સારી કહી શકાય અને કોના માટે તે કહી શકાય કે જોખમ ઊભું કરી શકે છે?
જો શિવાની, આમાં બેઝિક એવું થાય છે કે ગામડાઓના મતદારો એ લોકોની જોડે સીટ લિમિટેડ હોય છે, ગામ નાનું હોય છે. આપણે વિચાર કરો કે જાણે વિશ્રામનગરમાં રહેતો વ્યક્તિ ગુરુકુલ સુધી લાંબો થવા વોટિંગ કરવા જવું પડે. ગામ સરાઉન્ડિંગ 1.25 કિલોમીટરની અંદર પૂરું થઈ જાય છે. એક બે બૂથ હોય છે, 800, 1000, 900 જેટલા મતદારો હોય છે. એટલે એ લોકોની સાથે સતત જીવંત સંપર્ક રહેતો હોય છે. નગરપાલિકા કે મહાનગરપાલિકા વિસ્તારની આપણે વાત કરીએ તો ઘણા બધા મોટા સકુલો બનેલા હોય છે, બહુમાળી બિલ્ડિંગ હોય છે. ઘણી વાર એવું બને છે કે બીજા માળે રહેતા વ્યક્તિને 9મા માળે રહેનાર વ્યક્તિ સાથે કોઈ સંપર્ક નથી હોતો. અને બીજું કે જે શહેરની હાડભરી જિંદગી છે, દોડાદોડીની જિંદગી છે, એના કારણે લોકો પણ એટલા બધા જીવંત નથી રહેતા. અને એ બધા મુદ્દાઓ ધ્યાનમાં રહીને ઘણા લોકો હવે તો સોશિયલ મીડિયામાં ઘણું બધું જાણતા થઈ ગયા છે. મીડિયા બહુ એક્ટિવ રહે છે. એના કારણે મતદાન કરવાથી થોડા દૂર બી રહે છે કે આમાં કઈ ફાયદો નથી, આપણે તો એનું એ જ જોવાનું છે. અને એ જ બેઝના એ જ કારણે આપણે જોઈએ છીએ કે મતદાન થોડું ઓછું બી થાય છે. નો ડાઉટ બપોર પછી જે મતદાન થયું છે એ માત્ર ને માત્ર એક ઉમેદવારો કે 4 ઉમેદવારોના સહિયારા પ્રયત્નોથી થયું છે કે ભાઈ હવે આપણે તો મતદાન વધારે કરાવવું પડશે, આપણા મતદારોને ખેંચી લાવવા પડશે. એ જ થોડું બીજીને રહ્યો. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં કેવા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી શકે છે? કારણ કે ત્યાં પણ જે ટક્કર છે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે, ત્યાં પણ ટક્કર જોવા મળી રહેશે. કેવા પ્રકારના ત્યાં આગળ પરિણામો આવી શકે છે? કોંગ્રેસ માટે પરિણામ કરતા એમની એક સીટ વધવી કે 2 સીટ વધવી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં, એ બહુ ફાયદાકારક છે. એનું કારણ એ છે કે કોંગ્રેસ જોડે કાર્યકર્તા, મેં કીધું એમ, ઘણા બધા સારા કાર્યકર્તા બી છે, સારા નેતા બી છે. પરંતુ જ્યારે એ પૈકીના કેટલાક લોકો જ્યારે નગરપાલિકામાં કે જિલ્લા પંચાયતમાં, તાલુકા પંચાયતમાં જાય છે, ત્યારે એમનું ભાજપ સાથેનું ઈલું બહુ જગ જાહેર થઈ જાય છે. અને એના જ કારણે પ્રજાના પ્રશ્નો, રોડના પ્રશ્નો, લાઇટના પ્રશ્નો, પાણીના પ્રશ્નો, જે રજૂઆત કરવામાં સક્ષમ રજૂઆતો કરવી જોઈએ, એક સક્ષમ અધિકારીઓને કરતા નથી અને પ્રજામાં નિરાશ થઈ જાય છે. એટલે ફરી એમ કે છે કે આ તો બધા એકના એક જ છે, શા માટે આપણે વોટ બગાડો? પરંતુ બનાસકાંઠામાં ગેનીબેનની જીત પછી થોડી કોંગ્રેસ એક્ટિવ ગેનીબેને કરેલી છે. પાટણમાં કિરીટભાઈ એક્ટિવલી કામ કરે છે. મહેસાણામાં જાણે આપણે ઠાકોર છે એ પ્રયત્નો સારા કરી રહ્યા છે. પરિસ્થિતિ એ છે કે જે નેતાઓ છે એ હવે થોડા પ્રયત્નો કરે છે. જૂથમાંથી કેટલાક નેતાઓ ભાજપમાં ગયા બાદ અથવા કેટલાક નેતાઓ નિષ્ક્રિય થયા બાદ કોંગ્રેસમાં વન મેન પરિસ્થિતિ ચાવડાજી જોડે રહેલી છે. પરંતુ હજુ બી કોંગ્રેસમાં સૌરાષ્ટ્રનો ઝોન અલગ ચાલે છે, જૂનો જનતા દળનો અલગ ઝોન ચાલે છે. અને એના કારણે ક્યાંક આંતરિક ખેંચતાણ રહે છે, તાંતિયા ખેંચ પ્રવૃત્તિ રહે છે. જૂથના આગેવાનોની એમના સાથે કનેક્ટેડ કાર્યકર્તાઓની આ પ્રયત્નો પ્રવૃત્તિ રહી રહ્યો છે. એટલે કોંગ્રેસને નુકસાન થાય છે. નગરપાલિકાઓની વાત કરીએ તો 84 નગરપાલિકાઓની કેવા પ્રકારના આજે પરિણામ આવી શકે છે? કારણ કે 2021ની વાત કરીએ તો ત્યાં આગળ 62% જેટલું જે પરિણામ હતું તે આવ્યું હતું, અને આ વખતે પણ એટલું જ મતદાન થયું છે. 62% જેટલું અત્યારે નગરપાલિકાઓમાં જે મતદાન થયું છે તેના આધારે કેવા પ્રકારના પરિણામો આવી શકે છે? કોનું પલડું ભારે ગણવામાં આવી શકે છે? નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય, આ બે સ્થિતિમાં એવું છે કે લોકોનું, શહેરીજનોનું મોટા ભાગનું કન્સેપ્ટ બીજેપી તરફી રહેલો છે. એ લોકો ઘણા બધા મુદ્દામાં ભાજપને આગળ ગણે છે, ભાજપની તરફેણ કરે છે. બીજી બાજુ ગ્રામ્ય વિસ્તારોમાં આપણે કમ્પેર કરવા જઈએ અથવા ચોક્કસ કોમ્યુનિટી બેઝ એરિયાના કેટલાક બોર્ડોને જો આપણે જોવા જઈએ તો ત્યાં આગળ એ લોકો વર્ષોથી એમની 3 પેઢી, 4 પેઢીથી કોંગ્રેસ સાથે સંકળાયેલી છે, કોંગ્રેસમાં વોટિંગ કરે છે. એ વોટ કન્વર્ટ કરવા માટે ભાજપના જવાબદાર લોકો બની જાય છે, હોદ્દેદારો બની જાય છે, નેતા પોતાની જાતને કહેવાય છે અને કદાચ ધારાસભ્ય બી બની જતા હશે. પણ એ કોમ્યુનિટીમાંથી વોટર્સ કે જે વિચારધારાની પરિવર્તન કરવાનું, કામગીરી કરવાનું જે જરૂરિયાત રહે છે, એ ભાજપના નેતાઓ કરવામાં સતંતર નિષ્ફળ રહ્યા છે. અને એના જ કારણે એમની જ પાંખ, આરએસએસ હોય કે વીએચપી હોય કે વિદ્યાર્થી પરિષદ હોય,
એને થોડી એક્ટિવ કરીને જી થોડી એક્ટિવ જયેન્દ્રભાઈ, જે કરીને આ રીતે આ પ્રવૃત્તિ વખતે થઈ જોવા શકે. જઈએ કે અમદાવાદની જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં પ્રચારના છેલ્લા દિવસ સુધી મુખ્યમંત્રી દ્વારા જે શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું, રેલીઓ યોજવામાં આવી, અને જે વોર્ડમાં તેમણે રેલી યોજી હતી ત્યાં જ સૌથી ઓછું મતદાન થયું છે. એટલે ઠક્કરબાપા નગરની વાત કરવામાં આવે તો એની આસપાસ જે વોર્ડમાં જે મુખ્યમંત્રી દ્વારા રેલી કરવામાં આવી ત્યાં આગળ જ ઓછું મતદાન થયું. તેનાથી ઓપોઝિટ વાત કરવામાં આવે ગોમતીપુર, કે જ્યાં આગળ સૌથી વધારે કોંગ્રેસનું પ્રભુત્વ છે, અન્ય પક્ષોનું પ્રભુત્વ છે, ત્યાં આગળ સૌથી વધુ મતદાન થયું છે. એટલે આ જ પ્રકારે જો મહાનગરપાલિકાની સ્થિતિ હોય તો અન્ય રીતે પણ આમ જોવા જઈએ તો ભાજપ માટે ક્યાંક ફટકો પણ પડી શકે છે. લોકોનો રોષ પણ આપણને જોવા મળ્યો છે. અને ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવે તો 12 થી 13 જેટલા એટલા ગામડાઓ છે કે જેમના દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરાયો, મતદાન નથી કરાયું. ત્યારે જો ચૂંટણી બહિષ્કારના દરેક ગામના અલગ અલગ મુદ્દા રહ્યા છે. કેટલાક ગામના લોકોને એક માનસિકતા એવી બતાવેલી કે મહાનગરપાલિકામાં તમારો સમાવેશ થવાથી તમારે ટેક્સ આવશે, તમારે રોડ લાઇટના રસ્તાના ટેક્સ આવશે, લાઇટ બિલોનો ટેક્સ આવશે, સ્ટ્રીટ લાઇટ તકલીફ રહેશે, પાણીની તકલીફ રહેશે. બેઝિક એવું છે કે જ્યાં આગળ ડેવલપમેન્ટ શરૂ થાય છે ત્યાં કેટલાક વ્યક્તિઓને કે કેટલાક સમૂહને તકલીફ બી થતી હશે, નથી થતી એની સાથે હું વાત નથી કરતો, પરંતુ જ્યારે એક બાજુ આપણે ડેવલપમેન્ટ કરવું હોય, ભવિષ્યનું આયોજન કરવું હોય, આવનારી પેઢીના માટે કંઈક કરવું હોય તો સ્વાભાવિક છે કે ક્યાંક થોડું જતું બી કરવું પડે છે. પ્રજામાં અત્યારે એવી માનસિકતા થઈ ગઈ છે કે અમારી ફરિયાદનો નિકાલ તાત્કાલિક થાય, 24 કલાકમાં થાય કે 48 કલાકમાં થાય. એના કારણે જે સરકારી તંત્રમાં જે જડતા છે પ્રજાના કામ માટે કે પ્રજાના કામને ડિલે કરવામાં, અથવા જે ભ્રષ્ટાચાર વ્યાપી ગયેલો છે એના કારણે પ્રજા પરેશાન થઈ રહી છે. અને એનું રિએક્શન ક્યાંક ને ક્યાંક તમે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત કે નગરપાલિકા, મહાનગરપાલિકામાં જોવા મળશે. કેમ કે જે વ્યક્તિ જાહેર જીવનમાં પડે છે એની ઘણી બધી વસ્તુ જગ જાહેર થઈ જાય છે અને એના જ કારણે પ્રજા કમ્પેર કરે છે કે ભાઈ આની પાસે શું હતું ને શું થઈ ગયું છે. એટલે કોઈ વ્યક્તિની પ્રમાણિક સાદગીને કોઈ હવે રહી નથી અને એના કારણે પ્રજા નારાજગી છે. ને એની પાસે નારાજગી કરવાનો એક સૂત્ર છે, એક જ મુદ્દો છે કે મતદાન, અને મતદાનમાં ઓછું કરે, વિરોધમાં કરે, નાટોમાં કરે. હવે તો નાટો કરવા બી જવાના લોકો નારાજ થાય છે કે હવે એ બી કરીને શું લેવાનું, પરંતુ એ લોકોને જાણકારી નથી હોતી કે આનાથી બી આપણને ખબર પડે કે આ વોર્ડના કે આ વિસ્તારના ધારાસભ્યનું કે સંસદ સભ્ય કેટલા સક્રિયપણે રહીને કામ કરે છે એ પાર્ટીના જવાબદાર નેતાઓને ખબર પડે. અને એના માટે પ્રજાના પ્રશ્નો હલ કરવા માટે બીજા સોર્સિસથી કે અન્ય વ્યક્તિ દ્વારા કેટલા આપણે સોલ્વ કરી શકીએ છીએ એ બી જાણકારી મળે. જી, મહાનગરપાલિકા, નગરપાલિકાઓની વાત કરીએ આપણે કે જ્યાં આગળ ભાજપનું પ્રભુત્વ જોવા મળી રહ્યું છે. પંચાયતોની વાત કરીએ તો 2015માં ભાજપને જ્યાં ફટકો પડ્યો હતો ત્યાં જ ભાજપે 2021માં આ તમામ જે બેઠકો છે તે કવરઅપ કરીને ત્યાં આગળ પ્રભુત્વ ધરાવ્યું હતું. તો આ વખતે શું થઈ શકે છે? પંચાયતોની વાત કરીએ ત્યારે પંચાયતોમાં મોટા ભાગની પંચાયત આપણે જોવા જઈએ તો ભાજપ કબજે કરે. એનું કારણ મેં તમને અગાઉ બી કીધું શિવાની, કે સત્તા માટે જે સંગઠનની જરૂરિયાત છે સંગઠન માત્ર ને માત્ર ભાજપની જોડે છે. ઘણા બધા જુઓ 2017માં પાટીદાર આંદોલન બાદ ભાજપનો ઘણો બધો રકાસ છે, કેમ કે આખો સંગઠનનો સમૂહ, જ્ઞાતિઓનો સમૂહ બધા ભાજપની વિરુદ્ધમાં મતદાન કર્યું. જિલ્લા પંચાયતમાં ઉમેદવારો બી એવું થાય છે કે જે મોટું ગામ હોય છે કે આજુબાજુના નાના ગામના સમાવેશ એ અંદર મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ કરે છે કે ભાઈ આ ટર્મમાં આ ગામમાંથી ઉમેદવાર આવે, આ ટર્મમાં આ ગામમાંથી ઉમેદવાર આવે. એના કારણે વન વે જે પાર્ટીના નેતાઓ કુશળતાપૂર્વક આ કામગીરી કરે છે એ જિલ્લા પંચાયતનો સભ્ય જીતે છે. પણ તમે જુઓ કે જિલ્લા પંચાયતમાં બી સભ્ય બનીને કે તાલુકા પંચાયતનો પ્રમુખ નાના કામોમાં 5%ની 10%ની દલાલી ખાતા ઘણા બધા સ્ટિંગ ઓપરેશન મીડિયાના, સોશિયલ મીડિયામાં આ બધી વસ્તુ ફરતી થયેલી છે. અને એના કારણે પ્રજાની જોડે જે અપેક્ષાઓ હતી કે મૃદુ ને મક્કમ ભૂપેન્દ્રભાઈ કંઈક કરશે, ભૂપેન્દ્રભાઈ કરવા તો ઘણું બધું માંગે છે સારું, પણ કયા લેવલથી ક્યાં અટકે છે એનું ફોલોઅપ થતું નથી એવું મને લાગે છે.
અને એ જ આપણને આ વખતની ચૂંટણીમાં જોવા મળ્યું અને જે અસંતોષ જોવા મળ્યું ગ્રામ્ય વિસ્તારોમાં જ નહીં પરંતુ શહેરોમાં પણ આ પ્રકારનું આપણને જોવા મળ્યું. અને સૌથી વધારે ચોંકાવનારી બાબત તો એ કહી શકાય જયેન્દ્રજી કે આ વખતે ઘણા બધા એવા લોકો હતા કે જેમને મતાધિકારનો ઉપયોગ કરવા ઈચ્છતા હોવા છતાં પણ મતદાન નથી કરી શક્યા કારણ કે મતદાન યાદીમાં તેમનું નામ જ નહોતું. એટલે આ એક કહેવાય કે તેના ઉપર પણ એક વિચારણા કરવાની જરૂર છે કે જે લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા હતા તે લોકો મતદાન કર્યા વગર જ પાછા વળ્યા હતા. એટલે જે પરિણામો જે છે તે થોડાક જ સમયમાં આપણને સ્પષ્ટ થઈ જશે કે કોનું પલડું આ વખતે ભારે જોવા મળી રહ્યું છે, કોણ કેટલી બેઠકો મેળવી રહ્યું છે અને કોણ કેટલી બેઠકો ગુમાવી રહ્યું છે. ચર્ચાને આગળ વધારીશું પરંતુ હાલ સમય થયો છે એક વિરામનો. તો જે પ્રકારે સ્થાનિક સ્વરાજ્યની વાત કરવામાં આવે તો આગળની પડે પણની અમે આપને માહિતી આપતા રહીશું. હાલ સમય થયો છે એક વિરામનો.